રાજકોટના સપનાવાળો છોકરો. રાજકોટ શહેરની ગલીઓ હંમેશા ઉત્સાહ, હોબાળો અને મસ્તીથી ભરેલી હોય છે. એ શહેરમાં રહેલો એક છોકરો મયંક. મયંક એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો હતો. તેના પિતાજી નાની દુકાન ચલાવતા અને માતા ગૃહિણી. ઘર પરિસ્થિતિ સારી નહોતી, છતાં મયંકના મનમાં એક મોટું સપનું હતું, કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું. શાળા દિવસોમાં તે ઘણીવાર લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસી પુસ્તકો વાંચતો. મિત્રો ક્રિકેટ રમવા બોલાવતા, પરંતુ મયંક કહેતો, હવે મહેનત કરીશ તો આખી જિંદગી જીતીશ. તેના શિક્ષક પણ કહેતા, મયંક, તું રાજકોટનું નામ રોશન કરશે. પરંતુ સફર સહેલી નહોતી. ઘરમાં ઘણીવાર ફી ભરવા પણ પૈસા ન થતા. મયંક રાત્રે નાના ટ્યુશન લેતો અને દિવસ દરમિયાન અભ્યાસ કરતો. ક્યારેક થાકી જતો, છતાં માતાની એક વાત તેને હંમેશા શક્તિ આપતી, બેટા, તારા સપના આપણા બધાની આશા છે, તું હારીશ નહીં. વર્ષો સુધીની મહેનત પછી મયંકે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. રાજકોટથી અમદાવાદ સુધીનો સફર તેના માટે મોટો ફેરફાર હતો. ઘણા શહેરમાં નવી મુશ્કેલીઓ આવી, ભાષા, લોકો, નવા વિષયો, પરંતુ તે કદી ડગ્યો નહીં. એક દિવસ કોલેજમાં પ્રેઝન્ટેશન હતું. બીજા વિદ્યાર્થીઓ પાસે નવી ટેકનોલોજી હતી, પરંતુ મયંક પાસે માત્ર વિચારો અને જુસ્સો. તેણે પોતાના વિચારો કાગળ પર દોરી અને સમજાવ્યું. બધા આશ્ચર્ય પામી ગયા. તેની અંદર આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા હતી, એક સાચી ટેકનોલોજી. ધીરે ધીરે મયંકની ઓળખ વધી. તેણે અનેક સ્ટાર્ટઅપ સ્પર્ધાઓ જીત મેળવી. રાજકોટ પરત આવી ત્યારે પોતાનું નાનું એવું કોમ્પ્યુટર સેન્ટર શરૂ કર્યું. શરૂઆતમાં થોડા જ વિદ્યાર્થીઓ આવતા, પરંતુ તેની સચ્ચાઈ અને મહેનત જોઈને લોકો વિશ્વાસ કરવા લાગ્યા. આજે મયંક રાજકોટમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓને મફત કોમ્પ્યુટર ટ્રેનિંગ આપે છે. તે કહે છે કે, મને તક મળી કારણ કે મેં હિંમત રાખી. હવે મારી ફરજ છે કે હું બીજાને તક આપું. રાજકોટના લોકો તેને ગર્વથી જુએ છે. તે શહેર માટે માત્ર સફળ એન્જિનિયર નથી, પણ એક પ્રેરણા છે. આ સ્ટોરીમાંથી સંદેશ આપણને એ મળે છે કે મહેનત, આત્મવિશ્વાસ અને માતા-પિતાના આશીર્વાદથી કોઈ પણ સપનું શક્ય બને છે. રાજકોટ શહેરીનો ઉછરેલો છોકરો આજે આખા શહેરને પ્રકાશિત કરે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો આવી નવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક